નમસ્કાર, આજે આપણે જોઈશું ઘી સારું છે કે હાર્મફુલ. આજનો સવાલ થોડો સિમ્પલ છે પણ જવાબ એનો થોડો સાયન્ટિફિક છે. ઘી સારું છે કે હાર્મફુલ છે? કેટલાક લોકો કહે છે કે ઘી એ લિક્વિડ ગોલ્ડ છે. કેટલાક લોકો કહે છે કે ઘીથી કોલેસ્ટેરોલ શૂટઅપ થઈ જાય છે. સાચું બંનેની વચ્ચે છે. ચાલો થોડું ડેપ્થમાં સમજીએ. સૌથી પહેલાં કોમ્પોઝિશન સમજીએ. ઘી ઓલમોસ્ટ 99% ફેટ છે. એમાં મેજર પોર્શન સેચ્યુરેટેડ ફેટી એસિડનો હોય છે, લગભગ 60થી 65%. બાકીમાં મોનોસેચ્યુરેટેડ ફેટ્સ અને થોડું પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે. આમાં કોલેસ્ટેરોલ પણ હોય છે કેમ કે આ એક એનિમલ ફેટ છે. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે? સેચ્યુરેટેડ ફેટ્સ હિસ્ટોરિકલી એલડીએલ કોલેસ્ટેરોલ વધારવા સાથે લિંક્ડ છે. એલડીએલને બેલ કોલેસ્ટેરોલ કહેવાય છે કેમ કે હાઈ એલડીએલ લોંગ ટર્મમાં આર્ટરીઝમાં પ્લેક બિલ્ડઅપનો રિસ્ક વધારે છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે દરેક એલડીએલ પાર્ટિકલ સેમ ટાઈપનું નથી હોતું. સ્મોલ અને ડેન્સ એલડીએલ વધારે ડેન્જરસ મનાય છે કમ્પેર ટુ લાર્જ એલડીએલ. કેટલાક સ્ટડીઝ એ પણ સજેસ્ટ કરે છે કે નેચરલ ડેરી ફેટ્સ મોડરેટ ક્વોન્ટિટીમાં એલડીએલ પાર્ટિકલ સાઇઝને એટલા હાર્મફુલ પેટર્નમાં શિફ્ટ નથી કરતા જેટલું અલ્ટ્રા પ્રોસેસ ટ્રાન્સ ફેટ્સ કરે છે. આનો મતલબ નથી કે અનલિમિટેડ ઘી સેફ છે. અમેરિકન હાર્ટ એસોસિએશન વગેરે ગાઈડલાઇન્સ કહે છે કે ટોટલી ડેઇલી કેલરીઝમાં સેચ્યુરેટેડ ફેટ આઈડિયલી 10% કરતાં ઓછું હોવું જોઈએ. બેસ્ટ હોય તો 7%ની આસપાસ. જો કોઈ 2000 કેલરીઝ લે છે તો 20 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ લિમિટ છે. એટલે 2 ટેબલસ્પૂન ઘીમાં 14થી 16 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ થઈ જાય છે. એટલે ક્વોન્ટિટી મેટર કરે છે. હવે પોઝિટિવ સાઇડ પણ સમજીએ. ઘીમાં બ્યુટેરિક એસિડ હોય છે જે ગટ લાઇનિંગ માટે બેનિફિશિયલ હોય છે. એનાથી ફેટ સોલ્યુબલ વિટામિન જેવા કે A, D, E, K પણ મળે છે. ગ્રાસ ફેડ ઘીમાં કોન્જ્યુગેટેડ લિનોઇક એસિડ પણ હોય છે જેના મેટાબોલિક બેનિફિટ્સ ઉપર રિસર્ચ ચાલતા રહે છે. પણ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ઇન્ડિયામાં હાર્ટ ડિઝીઝ અને ડાયાબિટીસ ઓલરેડી હાઈ છે. જો કોઈને મેટાબોલિક સિન્ડ્રોમ હોય જેમ કે બેલી ફેટ, હાઈ ટ્રાઇગ્લિસરાઇડ, લો HDL, હાઈ શુગર, તો એક્સેસ સેચ્યુરેટેડ ફેટ એને ડબલ રિસ્કને પુશ કરી આપે છે. એક વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓવરઓલ ડાયટ પેટર્ન. જો તમારું ડાયટ ઓલરેડી રિફાઇન્ડ કાર્બ્સ, શુગર, ફ્રાઈડ ફરસાણ અને સેડેન્ટરી લાઇફસ્ટાઇલથી લોડેડ છે અને ઉપરથી ઘી એડ કરો છો તો ક્યુમ્યુલેટિવલી કાર્ડિયોવેસ્ક્યુલર રિસ્ક વધે છે. પણ જો તમે ફાઇબર રિચ ડાયટ લો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, પ્રોસેસ ફૂડ અવોઇડ કરો અને ખાલી 1 ટેબલસ્પૂન ઘી દાલ ચાવલ પર એડ કરો તો એની રિસ્ક પ્રોફાઇલ અલગ હશે. રિસર્ચ એ પણ જણાવે છે કે સેચ્યુરેટેડ ફેટને રિફાઇન્ડ કાર્બ્સથી રિપ્લેસ કરવાથી હાર્ટ રિસ્ક ઇમ્પ્રૂવ નથી થતું. પણ સેચ્યુરેટેડ ફેટને અનસેચ્યુરેટેડ ફેટ્સ જેવા કે ઓલિવ ઓઇલ્સ, નટ્સ, સીડ્સથી રિપ્લેસ કરો તો રિસ્ક ઘટાડે છે. એટલે ફેટનો ટાઈપ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો કહેતા હોય છે કે ઘી કમ્પ્લીટલી હાર્મફુલ છે, ઓવર સિમ્પ્લિફાઈડ છે અને જેટલું મરજી એટલું ઘી ખાઓ, દેશી છે તો સેફ છે. પણ સાયન્ટિફિકલી આ વસ્તુ સાચી નથી. તો હવે આ વસ્તુનું પ્રેક્ટિકલ કન્ક્લુઝન શું હોઈ શકે? તો હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ કે જેનો લિપિડ પ્રોફાઇલ નોર્મલ છે, જે ફિઝિકલ એક્ટિવિટી કરે છે, તેણે 1થી 2 ટેબલસ્પૂન ઘી ડેલી મોડરેટ ડાયટમાં લેવું જોઈએ. અને જેને હાઈ એલડીએલ, કોલેસ્ટેરોલ, ફેટી લીવર, ડાયાબિટીસ કે હાર્ટ ડિઝીઝ છે એને ઘીની ક્વોન્ટિટી સ્ટ્રિક્ટલી લિમિટ કરવી જોઈએ અને અનસેચ્યુરેટેડ ફેટ સોર્સ પ્રિફર કરવા જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ઘીનો ઇફેક્ટ આઇસોલેટેડ નથી હોતો. એને તમે ટોટલ કેલરીઝ, ફિઝિકલ એક્ટિવિટી, જીનેટિક રિસ્ક અને મેટાબોલિક હેલ્થના કોન્ટેક્સમાં કામ કરતું હોય છે. હેલ્થ બ્લેક એન્ડ વ્હાઇટ નથી, બેલેન્સ, ક્વોન્ટિટી અને કોન્ટેક્સ્ટ ફાઇનલ ડિસિઝન આપે છે. જો તમે બીપી, હાર્ટ ડિઝીઝ કે સિયાટિકા પેઇનથી સફર કરી રહ્યા છો અને આ સિમ્ટમ્સ કંટ્રોલમાં નથી આવતા તો તમારા નિયરેસ્ટ માધબા ક્લિનિક કે હોસ્પિટલમાં વિઝિટ કરો. અહીંયા અમે રૂટ કોઝ બેઝ ટ્રીટમેન્ટ અને પર્સનલાઇઝ્ડ લાઇફસ્ટાઇલ ગાઈડન્સથી તમારું હાર્ટ અને ઓવરઓલ હેલ્થ નેચરલી સ્ટ્રોંગ બનાવવા પર ફોકસ કરીએ છીએ. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો અને બીપી, હાર્ટ હેલ્થ કે સિયાટિકા સંબંધિત તમારા ડાઉટ્સ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો. હવે આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.